તો એક વિડિયો એવો બનાવે કે ભાઈ છોકરીને ગાળો ન દો। કોણ છે અમારી ભૂરી ભેંસની ભૂરી પાડીને ગાળો બોલનાર? કોણ છે? સામે આવો મિત્રો। જો આજ પછી કોઈ કીર્તિ પટેલને નાની ગાળ લખીને તો મજા નહીં આવે, લખો ને તો ભાઈ મોટી લખજો। બીજી વાત, ગાળો ખાય એવા કામ કરે ને છોકરી તો ગાળો પડે। છોકરી હોય છોકરો હોય, કાયદેસર બકા ઝીકી બોલે બોલે ને બોલે। પાછો પોડકાસ્ટ પર બીજાની ચેનલમાં જઈને પણ ઇન્ટરવ્યુ આલશે કે હું હાચી છું, હું હાચની લડત લડું છું, આ તે ફલડું ઢેકડું પીપડું અલી ટડપી। હવે તને એક આઈડિયા આલું છું, જો કોઈની ગાળો તારે ના ખાવી હોય ને તો 2 ગુદડા ઓઢી ઇન્સ્ટાગ્રામ આઈડી ડિલીટ મારી સંન્યાસ લઈ લે। સંન્યાસ તારી જરૂરત નથી ટડપી। નેકળ બકા ઝીકી બોલાઈ નાસી, બકા ઝીકી। આ શું આજે 18 વર્ષની એક વાત કરવા માંગુ કીર્તિ પટેલની। મિત્રો, તમે કોઈ કીર્તિ પટેલના કહેવામાં આવોમાં કીર્તિ પટેલ અત્યારે જાતીય વિવાદ ઉપાડવાની કોશિશ કરે ને હું બધાય લોકોને કહેવા માંગુ કે તમે કીર્તિ પટેલના કહેવામાં આવોમાં તમે બરબાદ થઈ જાઓ। કીર્તિ પટેલના કહેવામાં આવશો ને તો મિત્રો, કીર્તિ પટેલે કેવા કાવેતરા કર્યા ને એ આજે હું 18 વર્ષને કહેવા માંગુ। સાંભળો કે મિત્રો, પેલા કીર્તિ પટેલ હાવ ખોટી પડી, પછી કીર્તિ પટેલે કાવેતરા એવા કર્યા કે આયર અને દરબાર લોકો બાંધવા જોઈએ, એટલે અહીંયા કીર્તિ પટેલે મારા નામની અમુક સ્ટોરી મૂકી કે લાલો આહિર દરબાર સમાજને ગાયરું કાઢે। બધાએ 18 વર્ષને ખબર છે કે લાલા આહિરનો વ્યક્તિગત વાંધો હોય ને તમે વ્યક્તિગત લોકોને ગાયરું દીધું હોય છે, પણ લાલા આહિરને પેલા સારો કર્યો હોય ને મેં ફોટા સહિત મૂક્યું હોય છે। મેં આખો વિડીયો બતાવ્યો છે કે ભાઈ આ લોકોએ શરૂઆત કરી, પછી લાલો આહિર બોલ્યો। એ 18 વર્ષને ખબર છે લાલો આહિર છે ને 18 વર્ષને માને ને। મિત્રો, રહી વાત પછીની ટાંકી ન ફાવી, પછી કૃષ્ણ ભગવાનના અને દરબાર સમાજ અને આહિર સમાજને બધાવવાની કોશિશ કરી, એમાંય ટાંકી ન ફાવી। એટલે મિત્રો, અમારા ગીરની અંદર જે કહેવાય કે રોયલ રાજા એની ઉપર અત્યારે હાલમાં હુમલો થયો એ કીર્તિના કહેવાથી એવા ન્યૂઝમાં મને બતાવ્યું। તો અમુક માણસ છે ને હેજે ખજૂરભાઈનો વિરોધ કરે, વગર કારણે ખજૂરભાઈનો વિરોધ કરે, જેને આ મેટરમાં કાંઈ લેવા દેવા નથી તોય બી ખજૂરભાઈનો વિરોધ કરે। તો એ માણસને હું કહેવા માંગુ ખાસ કે તને જેદી ચડ્ડી પહેરતા નતું આવડતું ને એ દિવસનો ખજૂરભાઈ સોશિયલ મીડિયા ઉપર છે, અને તારા જેવા તો લાખો લોકો આવીને વયા ગયા, એનો કાંઈ ફરક ના પડે। એના કામ અને કરમ એવા છે કે એની વાહે આખું ગુજરાત ઉભું છે। એક વાત કહેવાની રહી ગઈ હતી, આ વિડીયો લાગુ પડે ને એ ઉડી લેજો। દિનેશ સોલંકી કરીને છે જે ગઈકાલે એમના મિત્રને ત્યાં ઘંટિયા પ્રાચી ગામે ગયા હતા અને એમને એ દરમિયાન અમુક લોકોએ અપહરણ કરી અલ્ટો ગાડીમાં લઈ જઈ અને એને ધાકધમકી આપેલ છે। આ જે દિનેશ સોલંકી છે એ પોતે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે અને રોયલ રાજા કરીને ગ્રુપ ચલાવે છે। આખા બનાવનું મૂળ કારણ એવું છે કે જે સોશિયલ મીડિયામાં રાઇવલરી ચાલી રહી છે, ખાસ કરીને ફોલોવર્સ મેળવવા માટે અથવા એકબીજાને નીચા બતાવવા માટે જે રાઇવલરી ચાલી રહી છે એમાં અને એમાં પણ એક પૈસાની લેતી દેતી પણ હતી। એ તમામ બાબતો ભેગી થઈ અને 12-13 આરોપીઓ છે, એમાં અર્જુન સોલંકી છે, મિત રામ છે, પાર્થ રામ છે, પ્રવીણ રામ છે, આ બધા જ આરોપીઓ ભેગા થઈ એમને સાથે બળજબરી, ધાકધમકી, મારામારી અને અપહરણ કરેલ છે। એનો ગુનો પોલીસે ગઈકાલે દાખલ કર્યો છે। અત્યારે 5 ટીમો એના કોમ્બિંગમાં લાગેલી છે। અમે 2 આરોપીઓ અને 2 ગાડીઓ જે આ ગુનામાં વપરાયેલી છે એ તમામની ધરપકડ આરોપીઓની કરી છે। આમાં 2-3 એલિમેન્ટ છે। એક એલિમેન્ટ છે કે જે દિનેશ સોલંકી જે ફરિયાદી છે એ ફરિયાદી પોતે યુટ્યુબના માધ્યમથી અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં અલગ અલગ ટાઈપના વિડીયો બનાવીને મૂકે છે। સાથે સાથે એની રાઇવલરીમાં કીર્તિ પટેલ કરીને છે, બીજા ઇન્ફ્લુએન્સર છે, એક ખજૂરભાઈ કરીને ઇન્ફ્લુએન્સર છે, આ ત્રણેયની ઇન્ટરનલ રાઇવલરી ફોલોઅર્સ મેળવવા માટેની અને એના પોતાના ફોલોઅર્સને અમુક કામગીરી સોંપવાની, સામેના વ્યક્તિને નીચો બતાવવાની, આવી પ્રકારની રાઇવલરીને કારણે પણ આ બનાવ બન્યો છે। ધીસ ઇઝ વન રીઝન। સેકન્ડ રીઝન, આમાં જે એક મિત રામ કરીને જે આરોપી છે એ મિત રામ આરોપી સાથે આ દિનેશ સોલંકીને પૈસાની લેતી દેતીના પ્રશ્નો હતા અને એને કારણે થઈને થોડા સમય પહેલા એ બેને ઝપાઝપી થયેલી, એ બાબતનો ગુનો પણ દલાલા પોલીસ સ્ટેશનમાં દાખલ થયો છે અને એ બાબતે આખો બનાવ બનેલો છે। કુલ 13 આરોપી છે, જેમાં 2 મહિલા છે
13માંથી 2 આરોપી અમે તાત્કાલિક પકડી લીધા છે અને આગળની કાર્યવાહી ચાલે છે. શું નામ વડીલ તમારું? મારું નામ યુટ્યુબર રોયલ રાજા, પણ આમ મારું નામ છે દિનેશ સોલંકી. શું વ્યવસાય કરો છો અને શું આખી ઘટના બની, આખી વાત કહો. હું પોતે યુટ્યુબર છું ને સોશિયલ મીડિયામાં વિડીયો બનાવીને અપલોડ કરું છું મનોરંજન માટેના. ને આજે 4 થી 3 વાગ્યાના ગાળામાં છે ને ઘંટિયા ફાટકે મારી ઉપર હુમલો કર્યો અને મને ગાડીમાં બેહાડી ને 7 જણા હતા ગાડીવાળા, બધે મને ઉપાડીને લઈ ગયા ને ટોટલ ત્યાં છે ને 13 થી 15 જણા હતા. કેટલા વાહનોમાં હતા અને કોણ હોઈ શકે? આ મીત કાના છે, પછી કાનો છે, પછી અર્જુનસિંહ છે, પછી સિદ્ધરાજ છે. આ એટલા જણા નામ મને આવડે. એ કોણ હતા ને એને તમારે શું દુશ્મની? એ આગલા મારે એકબીજાને બોલાચાલીની કારણે છે ને મારે ડખા જતા મેં પોલીસ કેસ કરેલો છે. એના કારણે મન દુઃખ કરીને મારી ઉપર હુમલો કર્યો છે. એ કોના તરફથી અથવા કોની હારે તમારે બંદૂક થયું હતું? આ કીર્તિ પટેલનું છે ને વધારે તો આમાં છે ને કીર્તિ પટેલનો હાથ છે. કારણ કે જયારે મને મારતા હતા ને ત્યારે મારો હોનાનો ચેન હતો એ બી લૂંટી લીધો અને ગાડી મારા ખિસ્સામાં પાછળ પૈસા હતા 28,000 રૂપિયા એ બી લઈ લીધા. અને વિડીયો કોલમાં મને કીર્તિ પટેલ એમ કહેતી હતી કે આની મૂછો હારી નથી લાગતી ને માથાના વાળા હારા નથી લાગતા એટલે કાપી નાખો. એટલે મને કાપી નાખ્યા અને મારા કપડાં કાઢીને મને માર્યો. એની પાસે શું હથિયારો હતા? ધોકા ને એક સરી હતી. અને તમને મારીને તમને શું કીધું, એને ધમકી શું આપી? કે પોલીસ સ્ટેશનમાં કેસ કરીને તો એ કે તને માર નાખશું 2 દિવસની અંદરમાં. હવે તમારું શું કહેવાનું શું છે? મારે તો એવું કેવું છે કે આવા લુખ્ખા તત્વોને છે ને સરકારને મારી નમ્ર વિનંતી એવી છે કે જેમ મને આ રીતના માર્યો ને ખોટા કારણ વિના, એમ એને બી સરગત કાઢીને મારો એટલે બીજી વખત આવું કોઈની ઉપર કરે નહીં. તમારે એને કીર્તિ પટેલને વાંધો શું પડ્યો? મેં જયારે ખજૂરભાઈનો એક માજીનો એક વિડીયો હતો એમાં મેં સપોર્ટ આપ્યો છે ને જે માજીનો મેં મારી યુટ્યુબ ચેનલમાં ઇન્સ્ટાગ્રામની આઈડીમાં મેં વિડીયો મૂક્યો હતો એના કારણે છે ને મન દુઃખ રાખ્યું હતું મારી આ બાબતે તમે પોલીસ ફરિયાદ કરી છે? પોલીસ ફરિયાદ મારું નિવેદન લઈ ગયા છે. કઈ જગ્યાએ માર્યા છે ને બીજું શું શરીરમાં નુકસાની કરી છે? માથામાં વધારે માર્યું છે, હાથમાં સરી મારી છે ને પગ છે ને મને ઊંધો હુવડાવીને મારેલો છે. બીજું શું છે તમારું નુકસાન શું કર્યું છે? નુકસાનમાં કઈ નહીં, માથામાં લાગેલું છે ને પગમાં લાગેલું છે ને હાથમાં. બીજું તમે એને મળ્યા ક્યાં અને તમને માર્યા કઈ જગ્યાએ, આખી વાત એ કહો. હું ઘંટિયા ફાટકે ત્યાં અમે વિડીયો બનાવતો હતો, બાલુભાઈ છે ને એનું મકાને, ત્યાં એક એક્ટર છે આપણે કાજલ વાજા, અમે બંને વિડીયો બનાવતા હતા ને એ લોકો આવ્યા ને ગાડી પેન મને લઈ ગયા પછી બોલાચાલી કરીને ને ગાડીમાં મને નાખીને પછી સીધા અહીંયા રાબડે મને લઈને આવ્યા. કઈ જગ્યાએ? જગ્યાનું નામ તો નથી પણ મને ગાડીમાં મારતા લાવ્યા હતા, ઊંધો રાખ્યો હતો મને એટલે ખબર નથી.